નસવાડી અને કવાંટમાં ખેડૂતોને જમીન માંગણીની અરજી પેન્ડિંગ રાખતા મોટી સંખ્યામાં ખેડૂતો નસવાડીના સેવા સદન કચેરીએ સૂત્રોચ્ચાર કરી જમીન આપોની માંગ કરી। નસવાડી અને કવાંટ તાલુકાના 80 થી વધુ ગામમાં વન વિભાગની જમીનમાં ખેડૂતો 50 વર્ષના વધુના સમયથી રહે છે અને જંગલો સાચવે છે, ત્યારે સરકાર દ્વારા જંગલોમાં રહેતા પરિવારોને વન અધિકાર કાયદા હેઠળ જમીન આપવા માટે વર્ષ 2005માં કાયદો લાગુ કર્યો હતો, જેમાં જંગલમાં રહેતા ખેડૂતોએ જમીન માંગણી માટે અરજીઓ કરી હતી। જ્યારે જે ખેડૂતો 10 એકર જમીન ખેડતા હતા તેવા ખેડૂતોને 1 એકર પણ પૂરી મળી નથી, જ્યારે હજારો ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ સરકારી કચેરીમાં પડી રહી છે, જેને લઈને જંગલમાં રહેતા આદિવાસી લોકો નસવાડી ખાતે તાલુકા સેવા સદન કચેરીમાં આવી ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી જમીનની માંગણી કરી। આગામી સમયમાં ઝડપથી જમીન નહીં આપવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સરકારે 2006માં કાયદો લાવ્યા કે 10 એકર એક વ્યક્તિ દીઠ જમીન આપવાની, તો અમે જે માંગણી કરી છે, દાખલા તરીકે 5 એકરની માંગણી કરી છે તો અમને 5 ગુંઠા પણ આપ્યા છે, 10 ગુંઠા પણ આપ્યા છે। તો સરકારે આ શું કર્યું? દગો કર્યો કે નહીં અમારી જોડે? આ એક અમારી એક ખાસ વિનંતી છે કે તમે 10 એકરની માંગણી કરી છે, કમસે કમ 5 એકર તો આપો, 8 એકર તો આપો। આમાં બિલકુલ નહીં અમને જમીન મળી ગઈ। અમારે કવાંટ તાલુકામાં વ્યક્તિગત દાવા જે કર્યા હતા ને ત્યાં અમુક તો હુકમો જડ્યા છે, પણ એ હુકમે કોઈને જ પૂરતા પ્રમાણની જમીન જડેલી છે। કોઈને 2 એકર ખેડતો હોય તો 10 ગુંઠા 20 ગુંઠા એવી જડેલી છે। એટલે અમારે જે અપીલ કરીએ ને એ અપીલમાં અમારે જેટલું ખેડાણ છે એટલી જમીન અમને પૂરતી સરકાર અમને માપી આપવું જોઈએ।